નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈશ્વી એકેડમી ચેનલમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ વિશે થોડુંક શીખી ગયા। ત્યારબાદ ચોકડી ગુણાકાર અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એમનો સરવાળા અને બાદબાકી ચોકડી ગુણાકાર દ્વારા કેવી રીતે કરી શકાય એ શીખી ગયા। આજે આપણે જે શીખવાનું છે એ વિભાજ્યતા અને ચાવીઓ। આ એક મહત્વનો મુદ્દો છે મિત્રો, કારણ કે આ પોલીસ છે, પીએસઆઈ છે, તલાટી છે, આવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ ખૂબ ઉપયોગી છે। જો વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તો તેને લગતા તમામ કોયડા છે, કૂટ પ્રશ્નો જેને કહીએ છીએ, એ પણ આનાથી સોલ્વ થઈ જશે। તો સૌપ્રથમ આ વિભાજ્યતાની ચાવીઓ કામ કઈ જગ્યાએ આવે એ સમજીએ। તો માની લો કે આપણને કોઈ પણ એક સંખ્યા આપેલી છે, તો મિત્રો આ સંખ્યાને આપણે બીજી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો એ શીખવું હોય તો એના માટે આપણને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોવી જોઈએ। આ સિવાય આપણે જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શીખ્યા હતા, જેમ કે 52/18 આ રીતની કોઈ સંખ્યા આપી હોય, આનું નાનું સ્વરૂપ આપવું હોય, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું હોય મિત્રો, તો આ 52 જે છે એને કઈ સંખ્યા વડે ભાગી શકાય, 18ને કઈ સંખ્યા વડે ભાગી શકાય। તો અહીં જોશો કે 18 જે છે એ તો નાની સંખ્યા છે, એટલે આપણને ખબર પડી જશે કે 6ના ઘડિયામાં આવશે 6 તરી 18, બરાબર છે। 52 છે એ પણ ખબર પડી જશે કે 13ના ઘડિયામાં આવશે। પરંતુ આવી કોઈ મોટી સંખ્યા હશે મિત્રો, તો આ કયા ઘડિયાની અંદર આ સંખ્યા આવશે એ સીધી ખબર ન પડે, તો એના માટે આપણને વિભાજ્યતાની ચાવીઓ આવડવી જરૂરી છે। તો વિભાજ્યતાની ચાવીઓમાં સૌપ્રથમ એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ સંખ્યા હોય તે એક વડે તો ભાગી જ શકાય, એટલે આપણે એકની ચાવી યાદ રાખવાની નથી, દરેક સંખ્યાને એક વડે ભાગી શકાય। આ સિવાય વાત કરીએ 2ની વિભાજ્યતાની ચાવી, તો કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? તો યાદ રાખજો મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય અથવા તો 2ના ઘડિયામાં આવતો હોય, તો એવી કઈ સંખ્યા છે કે જે 2ના ઘડિયામાં આવે? તો યાદ રાખજો મિત્રો 2, 4, 6, 8 અને 0 જે છે મિત્રો, એ 0ને પણ બેકી સંખ્યા ગણવી। તો 2, 4, 6, 8 કે 0 હોય કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય। નિશેષ ભાગી શકાયનો મતલબ કે 2 વડે તેને ભાગતા તેની શેષ છે એ 0 વધશે। એક ઉદાહરણ લઈએ કે 2, 3, 7, 4 2374। તો અહીં જોશો મિત્રો કે આનો એકમનો અંક જે છે ને 4 છે, તો અહીંયા જોઈ લો 2, 4, 6, 8, 0 આમાંથી કોઈ પણ એકમનો અંક હોય કોઈ સંખ્યાનો, તો આને 2 વડે ભાગી શકાય। તો આ સંખ્યાનો એકમનો અંક 4 છે અને આ 4 જે છે 2ના ઘડિયામાં આવે છે, તો એનો મતલબ કે આને આપણે 2 વડે ભાગી શકાય। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ થઈ ગઈ 2ની ચાવી। હવે એવી જ રીતે 4ની ચાવી, 3ની ચાવી પણ લઈશું આપણે, પરંતુ 2 પછી આપણે અત્યારે ભણીશું 4ની ચાવી। તો કઈ સંખ્યાને 4 વડે ભાગી શકાય? તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય, આ સંખ્યાના છેલ્લા બે અંક એટલે કે એકમનો અંક અને દશકનો અંક, એક ઉદાહરણ સ્વરૂપે લઈએ આપણે 2924। તો છેલ્લા 2 અંક જોવાના મિત્રો, 4ની ચાવી માટે છેલ્લા 2 અંક જોવાના। છેલ્લા જે 2 અંક છે અહીંયા 24 છે, તો છેલ્લા 2 અંક જે છે એ જો 4ના ઘડિયામાં આવે એટલે કે 4 વડે ભાગી શકાય, તો આખી સંખ્યા જે છે 2924 એને આપણે 4 વડે ભાગી શકાય। ખ્યાલ આવી ગયો મિત્રો? તો શું લખીશું? તો કે જે સંખ્યાના અંતિમ 2 અંકોની સંખ્યાને 4 વડે ભાગી શકાય, તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય। બરાબર છે મિત્રો? તો આ એનું એક ઉદાહરણ થઈ ગયું।